સુરત સાયબર ક્રાઇમને મળી છે મોટી સફળતા। સાયબર ગુજસીટોક કેસના 2 આરોપીઓ ઝડપાયા છે। મયુર ઉર્ફે બેરિયો અને વિશાળ ઉર્ફે ગોળી ઝડપાયા। છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતા બંને આરોપીઓ। બંને દુબઈથી ચાલતી કુખ્યાત મિલન દરજી ગેંગના સાગરીતો। એટીએમમાંથી નાણાં ઉપાડીને દુબઈમાં બેઠેલા ગેંગ લીડર સુધી પહોંચાડતા હતા। ચાઇનીઝ ગેંગ સાથે મળી અને આ ગુનો આચરવામાં આવતો હતો। દેશવ્યાપી સાયબર છેતરપિંડી કરતા હતા આરોપીઓ। લોકો પાસેથી બેંક ખાતાની કીટ મેળવી ગેંગને પૂરી પાડવાનું પણ કામ કરતા હતા। છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે અને એના સિવાય આ લોકો પાસેથી જેટલા પણ બેંક એકાઉન્ટ અને કીટો મળ્યું છે તો એના સામે 1800થી વધારે એનસીઆરબી કમ્પ્લેન્ટ્સ પણ આખા દેશમાં નોંધવામાં આવી છે। એ લોકો સુરતમાં હતા અને અમે લોકો એમને શોધવાનો પ્રયાસ કરતા હતા। પછી ગઈકાલે ખબર પડી કે એ લોકોએ કંઈક ટેક્સટાઇલની ખાતામાં નોકરી લઈ લીધી છે અને વરાછા ખાતેથી એમની ધરપકડ કરવામાં બંનેની અગાઉ 17 આરોપી પકડાઈ ચૂક્યા છે અને હવે આ બેને આપણે સમાવેશ કરીએ તો ટોટલ 19 આરોપીઓ થઈ જશે।